માસી ઘેર કોણ આવી હતું ને કોણ આવી હતી કહો છે મોમો હતા બીજા તારા મોમો નતા તારા મોમો નતા ચાર મોમા આવ્યા તું ગણી લીધા મોમા જેટલા આવ્યા હતા અક્ષર સિરિયો સારી નહીં સારી હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ રાધે રાધે ચાય નથી પીધી વાગ્યા છે 5:30 વાગ્યા છે ચાય પણ નથી પીધી પપ્પાને જવાનું વિસનગર એટલે પપ્પા કે વહેલા ઉઠી આપણે વહેલા ઉઠ્યા છીએ અને જે ગરમ પાણી પપ્પા વડે નવા ગરમ પાણી મેળેલું છે પછી ચા મૂકવાની છે નેહુ પણ જાગી ગઈ છે વહેલા વહેલા નેહુ કહેજે ગુડ મોર્નિંગ જય માતાજી અને એવું ખાય છે શું ખાય નેહુ ખાંડ ખવાય ખોટલે ખવાય ચા ઉકળી દઈ જાગી દૂધ લેતા હેડો નેહુ ચા પીવાની છે નેહુ ચા પીવાની છે હા નેહુ ઊંઘ આવી છે મારી ટબુરી ઓમ જોજે મોબાઈલમાં જોજે હાય ગાઈસ ચા ઉકળી જઈ છે મારે ચા પીવા આવી જાઓ કેજે ચા પીવા આવી જાઓ પપ્પાએ ઉકારી ચા કી આજે કેજે મારા ઘેર ચા પીવા આવો કીએ આપણે ચા થઈ જઈ છે રેડી અને નેહુ બેસી ગયો છે ચા પીવા નેહુ આમ તો હા તારા નેહુ ચા કાઢી આ નેહુ વાટકામ ચા કાઢી હો એ મારા કાઢી અને અમારા મનીષભાઈ છે તે મનીષભાઈ હજી તો ઊંઘી રહ્યા છે ઉભા થાડો કહેજે ગુડ મોર્નિંગ શેમ રોય હા તારા કાઢી ભાઈ લેડો હા ભાઈ તારા કાઢ ભાઈ વધારે જે મને ઉભું થાય બેટા દાંતન કરતા શું કરવું નેહુ હા નેહુ એવું કરીશ પણ હું બેસી જાઉં ના કરાય ઉપર તો ના રહે ગુર્યું બેસી તો ના તૂટે મનીષભાઈ એવું કરે છે મનીષભાઈ એવું કરો દિવાળી આવી છે ગરંબા કાઢી છે કઈ જોડો ગુડ મોર્નિંગ આ તે મોરા ઉઠ્યા હતા કે કેમ મોરા ઉઠ્યા હતા કેમ એમને આમાં નેહુ ઉઠી જતી વહેલા જો હે આખો એ હે ભાઈ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે તો નાસ્તો કરવા બેસી ગયા છે અમારે નેહુ પણ બેસી જાય જો ગાઈ નેહુ નાસ્તો કરવા બે નેહુ બનાવી નાસ્તામાં નાસ્તામાં બનાવી રખે શું કે રખે ભાઈ આવું બનાવી દે આ બટકો શું છે હા ખાઈ લે તો ગાઈ મારા પણ બટકો કઈ ના કરે જાગીને બેસી ગયા છે અને આ જેનું છોકરું છે હજી પેલી ખાવું નહીં ને તો પણ આખો દા રમ કરે છે નાસ્તો કે લે મમ્મી પણ બેસી જાય છે બટકો લે મનીષભાઈ બેસી ગયા તો ચલો ગાય આપણે પણ નાસ્તો કરી લઈએ પપ્પા ગયા છે વિસનગર અને આપણે લઈ લેવાનું છે બાઈક આજ કશું કામ નથી અત્યારે મતલબ કાલના જૂના થોબલા બાકી એ થોબલા જ નાખવાના ને હો આવું છે કુવા એ ગાડી લઈને આવ્યું છે હે આમ જોજે કુવા આવું છે હે હા ગાડી લઈને આપણે બાઈક લઈને જવાનું કુવા હેડ મનીષ સારામાં જવાનું છે તો પણ લખવા બેહો થોડી વાર લખો પણ આખો દમ ગાડી રમ કરવા બેહો જાય ચલો હજી માથું બોધવાનું છે નેહુ તો માથે બોધાવતી નહીં નાઠી બોધ કુવા બોધ બોધી દે કુવા ને આબુ એમ કે પેલા ઓય બેસી જાય ને બેસી જાય ડાઈ જીમ તો આ બોધ દે સમજી ગઈ કુવા કબૂતર ચણ ખાવા દોણા ખાવા કબૂતર ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છે આમાં નેહુ તો મમ જ ખેતરમાં પેલું મમ જય માતા કહી દેવું જાગ્યું કરવાનું છે તારે આ તો કોઈ કમ નહીં હું તો આપણે પેલા થોપલા ગાડી જ આપણા ઊભી કરવાની થોભલ્યો અને વાર બોધવાના કાનનો ખાડો ગોડેલો છે મેરાઈ ગયો છે
અસલ મેરાઈ ગયો. તો આપણે ઊભા કરવાના થોપલા બધા વેલા છે. હા વેલા સુધી બધા ટાઈટ બોધીએ નાખા ગાય બાકીના ઘઉં સાપ બગાડી ઘઉં મસ્ત થયા છે. ખોટું નુકસાન લાવી દઈએ નાખે છે તો આપણે નાખી દઈએ બધી થોભલીઓ નાખી દઈએ પછી વાયર ટાઈટ બોધી દઈએ. આપણે એક થોભલી નાખી દીધી છે અને બીજી પેલી નાખી 2 થોભલીઓ નાખી દીધી છે. હું બીજી થોભલીઓ નાખી 2 છોકરાઓ છે શાળામાં. શું હેડે લે કેમ પણ 2 એક 8માં 2 8માં હા રોજ જાણો છે 7માં ભણે. આપણે બધો લાકડો કમ્પ્લીટ નાખી દીધો છે. જો ગાય છેટ સુધી લાકડો નાખી દીધો બધો નવો અને જાગીઓ નાખ્યા સાવ બોલાય જાગી નેહું એ નેહું વાયર ખેસાવા આવ્યા છો એ વાયર ખેસાવા આવી છે ના પાડે તો નેહું ને મમ્મી 2 વાયર ખેસાવા આવી ગયો ગાય. નેહું વિડીયો જ ના બતાવવો પડશે. બોલ પેલા જય માતાજી કહી દે એક વખત. જય માતાજી કહી દે. નેહું તો કતી વારમાં રિહાઈ જાય છે ને કતી વારમાં મને જાય. તો ચલો ગાઈઝ આપણે વાયર બોધી દઈએ. હે જઈ ઊભી થાય વાયર ટાઈટ કરજે. તો ગાઈઝ કમ્પ્લીટ વાયર બંધ થઈ ગયા છે. શેઠ સુધી વાયર બોધી નવી થોભલે બોભલે બધું નવું જ નાખી દીધું. જો ગયા આ થોભલું નવું નાખ્યું એટલે અમુક બધું કમ્પ્લીટ થઈ ગયું. જે સાર થઈ જાય તો ચલો તને હું જે ઘરે કામ બામ પટી ગયો. પેલી 2 થોભલે નાખવા કાલ નાખી દા તારા મમ્મી. મારે નેહુરી બોલતી નહીં એટલે નહીં મજા. ભા શું જશે ભા શું જશે રૂ નાખવા ને રૂ વેચવા ગયા છે પૈસા લેવા ગયા છે. ચલો ગાય જીએ ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને નેહું આવી નેહું આમ તો જ બેટી થાશી અમારે નેહું થાકી જાય અને માં નાખે છે ઢોરાન સાર. હું લેબડો નાખું અને તું બેહન નાખે. ચલો ગાય આપણે નાખીએ ચા અને પછી જાગી આવે તો પછી મેલા ચા મેલા નેવું ચા પીવાની છે. હા નેવું તો ચા ઉકળીને રેડી થઈ ગઈ છે. જાગે આમ તો ઉકળી ગયો કા ખદી ગયો એમ ને. તો ચા ખદીને તૈયાર થઈ ગઈ છે. લઈ જઈએ અંદર લે જાગી લે ચા કમ્પ્લીટ લે કોમ પકડ. શમ નેહું એ નેહું બરોબર ની ઊંઘ આવી જાય ને લાલ હુઈ જઈ તાર જાગી ગારે છે ચા. તો તારા પીવો તું પી લે બસ કરે પી લે કદી પર ખોટી બગાડવી નાખે તો મગર થોડી તારા પીવું એટલી કાઢ લે તારા કાઢે અમારે વેડે. અને આ મેલા છે શીસરી દેશી ભાષાની શીસરી મેલા જાગી. તો ચલો ગાઈઝ આપણે પી લઈએ ચા. છોડવાને સારબાર કમ્પ્લીટ નાખી દીધી બધાને સારબાર કમ્પ્લીટ નાખી દીધી છે અને આપણે પી લઈએ ચા અને બટકો ચા ને બટકો. તો ચલો ભાઈ પી લઈએ ચા ને બટકો. જાગી વાત સાફ કરે આપણે ઊંઘ્યા તો મમ્મી કોક કીધું ખરું શું છે મમ્મી ઢોર પાવું તો મમ્મી કહે છે ઢોર પડી દે. તો ચલો આપણે શાંતિ ઊંઘ્યા હતા તો મમ્મી કહે ઢોર પડી દે તો ઢોર પડી દઈએ. ચલો ઢોર તરશું બોલાવો સાબુ લેતા આપણે પડી દઈએ ઢોર. પેલા ઢોર પાવાનો વારો આવ્યો છે પૈ નાખીએ કે જોજો કે ઢોર તો તરસ્યો થશે તે. હા તને પાવું જો લ્યો પીવો અને તરસ્યો થશે તે ફર્યા મશીન સો નહીં આવ ગઈ. જાગે રો થઈ ગયું શકું હે એ વચ્ચેથી ભય પડી ગયો. આબુ નતું ને કરતો પછી એમનામ તો નહીં પાડ્યું એક ભય નહીં પણ નતું રહેતું પછી એ મેની વધારે ફારવું પડે. ગાઈ બધા થોડો તરસ્યો છે પી દઈએ. લ્યો પી કોઈ નહીં મારતું પાડો ભાઈ તરસ્યા થઈ ગયા. તો ચલો દોસ્તો આપણે પી દઈએ ઢોર. તો બધે બધું પાવાનું છે તો ઢોર પી દઈએ પહેલાં
પછી જાગી રહ્યો હતો તો જમી મનીષભાઈ ખા ઘેર મનીષભાઈ ઘેર ખાવા તો ખાવાનું રેડી થઈ ગયું છે ગાઈસ નેવું તાર ને ખાવું ખાવામાં બનાવી છે સોજીનો શીરો ખીચડી અને પાપડીઓનો મનીષ સમાજ મનીષભાઈ ખાવા ઘેર આવી ગયા ચલો ગાઈસ ખાવા માટે સારું બનાવ્યું ખાવાનું અને બાજરીનો રોટલો ને હું બોલજે જય માતાજી સેમ મૂડ નહીં ઊંઘમાં ઉઠ્યો એમાં પણ તમારા ભાણાથી સોરી હોય આવતી બરાબર તો બેટા હોય આવતો હા હોય બીજો હા ખોવા બેટી મનીષભાઈ શાળામાં ઘેર ખાવા આવી ગયા તો ચલો ગાય જાગી ખાઈ લેતા ને હું આપણે સુઈ ગયા હતા ખાઈ બેન સુઈ ગયા હતા કલાક ઉપર સુઈ ગયા હું ચા મેકી હતી ત્યાં ચા પીવા તું ચા પીધી બેટી સમજો છે હા કહી દે હરખી રાખ ચા પીવી શકીએ નહીં પીવી કુવા આવી ગયા છે બાઇક લાવ્યા નહીં તો પપ્પા કે હું બાઇક લેતા હોય આવતા પપ્પા આવી ગયા છે ઘેર અને ટ્રેક્ટર પાઇપો ભરીને આવે અને બીજા ભાઈને મોટર ચાલુ કરી દીધી જાય શું કરવાનું એન્ડોમાં બે છે પોસ મેં તો બે હાલ આવ્યા થાય હેડીના બપોરે હા તે ઉનાળો આવ્યો જો ગાય છે તપવા સુરજ દાદા જો દાતા પૂછ આમ તો તરકો લાગે જ કે તો ગાય જો રેગણીઓ કેવી થઈ જાય આમાં ફૂલ જ બે હશે રેગણીઓ તો હા રે આવીશું મને કાળા ભટ્ટ આવી જરી ફૂલે આવી જાય પેલા તો આગળ રહી નહીં ભટવા જો અધગર અહીં રે જો શું દેખાતો જ નહીં અંદર જો રેગણીઓ તો ગાય જુઓ હા રેગણીઓ આ બધી રેગણીઓ જ છે તો ગાય ટ્રેક્ટર આવી ગયું છે પાઇપો ભરીને જોની પાઇપો તૂટી જાય આજ મેળાયો છે આ ટ્રેક્ટર ભરીને આવ્યું છે પાઇપો કે રૂ બેસીએ પછી લાવીએ જ પાઇપો કે આજ મેળાયો છે પાઇપોનો પાઇપો ભરીને આવી ગયા હોય તો વળી જાય આગળ આમ દબાઈને કાઢજો આમ અધર થઈને લાવજો કશો ઊભું કરો પણ એમ તો આવશે રિયાઝમાં તો ગાઈસ પાઇપો આવી જાય કેટલી લાયા 50 પૂરી મોય તો શી ખરવરવા પની કર્યું હતું આમ ઊભું કરી દીધું હોત તો મોય તો શી ખરવરવા ગાઈસ પાઇપો આવી જાય પાઇપો ઉતારી લઈએ ફાઇનલી પાઇપો ઉતારી લીધી ટ્રેક્ટર હેડી તો ઘેર ગાઈસ પાઇપો ઉતારી લીધી છે 50 પાઇપો લાયા પછી એટલું કૂવા ઉપરથી જે રોડ સુધી પાઇપો નખાઈ જાય તો 50 પાઇપો લાયા ટ્રેક્ટર હતું તે નેખરી જો ઘેર પાઇપો ઉતારીને પપ્પાએ ઘેર જતા રહે પપ્પા કે હું બાઇક લઈને આવું કીધું વધો નહીં પપ્પા હેડે બીજું સામાન ઉતારવાનું છે પપ્પા ઘેર હેડે પાઇપ આપણે હેડે છે જાગે ઉપાડી લીધું છે પોટલું અને આપણે હેડે છે ઘેર અમુક વહેલા પણ એ આપણને ખબર કે શું જેલા હતા દરરોજ જેલા હતા જો 50 પાઇપો લાયા 50 અમુક કનું ભાઈ કાલથી કોમ ચાલુ કરે કે કાલ મજૂર મળે ના મળે વારો આખેલો મોટા પાઇપ મજૂરો પણ કે કાલ ચાલુ કરી દઈએ આમ હું હતા શાક કરવાનું તો ધોણા લઈ જાય એટલે હું તારું આવી દઉં ને લાઈટ ચાલુ કરી દઉં તું હેઠતી દે ચાલો ગાઈ આપણે તારું બળ મારી જઈએ ઘરે જાગે જો આ પોટલું પાણી ઘણા મારી ભાઈ હાજર નહોતું તે જાય બાર લાગે પણ આપણે ઉપાડીએ નહીં પાર આપણે ઉપાડી હેડીને એકતા તો ગાઈ જાગે ઉપાડી લીધું તો પોટલો આ બાઇક નહોતું બાઇક પપ્પાથી ઘેરા લઈ ગયા છે તે જાગીને મારો આવ્યો હતો ઉપાડવાનું વધો ને રોજ ઉપાર જ થાય હું વધુ તો ચલો ગાઈ ચલતી ગાડી રાયરો આવી ગયો ને જાય ચલો દાવ છે રાયરા 10-15 વિધારમાં આવી ગયા છે ઘેર ને એવું કરે જોઈએ હા એવું ખબર નહીં એવું કરતી હતી લે અરે આમ તો જાય શું કરતી તું એ જીભમાં હા શું કરતી હતી શેમ કનું ઊંઘવા બોલે જોરથી બોલ જય માતાજી
અને મનીષભાઈ શું કરતા તે શારામ જઈને આવી ગયા? જય માતાજી. મજામાં જાવ. ચેલું ભણે બોલો, ચેલું ભણે? સોન બોન ભરવાનું છે કે માસીન ગયા? કોણ આવી હતું ને? કોણ આવી હતી કહો? છે મોમો હતા? બીજા તારા મોમો નતા? તારા મોમો નતા? 4 મોમા આવ્યા. તું ગણી લીધા મોમા જેટલા આવ્યા હતા? એકદમ સીરીઓ સારી નહીં સારી નહીં સારી નેહોનો સારી તે સીરીઓ સારી ને? મનીષભાઈ તે મસ્તી કાઢે ને? કાઢેમ રોજ ને હું મનીષને પરી માર લઈ લે હોટું લઈ લે. એ ના મેલા ભાઈ ને હા શું કહે છે? શું કહે છે તને? શું કહે છે કે તું માર ખાવાનો થયો છે? કહી દે ભાઈને, કહી દે ને. હું ભાઈને કહી દે માર ખાવાનો થયો છે. મને ઠોકશે પાછો, બૂમ મારી છે. તો ચલો ભાઈ હાથ પગ ધોઈ નાખી. જાગી હાથ પગ ધોવા બેસી જાય જાગી. આ તો પાડીનું જાય શું છે? તો મારા પાન તો દોરે હમણાં મને આને પાન ના ઉભી રહે. તો ચલો હાથ પગ ધોઈ નાખીએ. હા મને શું કર મને? તો ચાલો ગાઈ આપણે જે દૂધ ભરાવા, આપણે જે લીધી દૂધ ભરાવા નીકળી ગયા. દૂધ ભરાવા જાગી. હા તારે ઓલા ડેરી આપવું છે? હું જઈને આવું. ફાઇનલી દૂધ ભરીને આવી ગયા છે ઘરે. શું કરું મમ્મી? તો ભાઈ વેણે કાલે માને થોડો જ વેણાવે? હા કજોર આવે વેણાવે? હા એવું જ લાગે. તો બહેની મિલ્યા દૂધ ભરાવાનું કહેતા હતા. મિલ દે. પલો આવી ગયો. પોટલું પાણી ઘેર આવે ગાય. પોટલું પાણી આવે તો ઘેર ચાલુ જ નતો કરે. એ મોઢા મુકાલી છે એ રંભાઈ વસ્તુ છે. પલિકા પલિકા મનીષ શું કરો? મનીષભાઈ લખવા બે આ કેલ્ક્યુલેટર જેમ લીધું છે જૂના જમાના તો બંધ છે. તો દાખલા ગણતો નહીં તને કેલ્ક્યુલેટર લઈને બે મને બોલીએ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અને હુરી ગયો છે યાર. હા 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 વાઘ ને બોલજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અરે ગુડ નાઇટ. અરે તો ગુડ નાઇટ. મને એવું નહીં બોલી હતી ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ.